એક વાત મને કહેવા દો, આપણે ભાગવતજી બેસાડીએ ને આપણા પિતરો ગતિ પામે આવું તમે માનો છો તો બહુ મોટી ભૂલ કરો છો. આપણે ભાગવતજી બેસાડીએ અને આપણે પિતરોને ગતિ આપીએ એમ નહીં. જેના પિતરો ગતિ પામી ગયા હોય ને એને જ ઘરે ભાગવતજી બેરાજે છે. જેના પિતરો તૃપ્ત થઈ ચુક્યા હોય, આશીર્વાદની વર્ષા વરસાવતા હોય, એ જ લોકો ભાગવતજી કરી શકે છે. બાકી સાહેબ 40 વર્ષના મારા અનુભવો છે. જેના પિતરો તૃપ્ત ન થયા હોય, કોઈ અવગતિમાં જીવ ભટકતો હોય, એને ત્યાં ભાગવત ન થાય. દાખલા બેસાડવામાં આવે, ઘણીવાર માંડવા બેસાડવામાં આવે. રાત્રિના દિવસો સુધી પેલા પાટ ને દાણા કાંઈ નું કાંઈ ચાલે છે. આજે 21મી સદીમાં પણ અરે બા બેન, કડવું લાગે તો ક્ષમા કરજો, પણ આવી અંધશ્રદ્ધામાંથી બહાર આવી જાઓ. તમારી આગલી ભાવિ પેઢીને તમારે અંધશ્રદ્ધા આપીને નથી જવાનું, અને શ્રદ્ધાવાન બનાવવાના છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણ અંતે, આ બધા શાસ્ત્રોના પ્રમાણ છે. મને બહુ ગમ્યું જરા ભાગવતજીની કથાની વાત થઈ ને, બાપુ કે પિતરોને આપણે એ તો તૃપ્ત હોય તો જ આપણે સુખી હોઈએ ને. આપણે તો એની સ્મૃતિમાં કથા કરવાની છે, એને મોક્ષ નહીં, એની સ્મૃતિમાં. જે આપણે આ પિતરો ગયા છે, આપણે માટે અથાગ પરિશ્રમ કરીને સંસ્કારોનો વારસો આપીને ગયા છે, એની સ્મૃતિમાં કથા કરવી છે. બહુ ઊંચો વિચાર છે, વિચારને સરાહું છું. શું ફોટો મૂકીએ તો જ પિતરો તૃપ્ત થાય, તો જ ગતિ મળે? શું લેવા દેવા છે? અરે ભાગવતજી સ્વયં આ ભગવાન કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. ગયા વર્ષે મેં પણ મારા માતોશ્રીની સ્મૃતિમાં એ સાસણગીરમાં કથા કરેલી. આમાંથી ઘણા લોકો આવ્યા હતા. મેં પણ કઈ ફોટો નહોતો મૂક્યો ભાગવતજીની પીઠે મારા મા બાપ. જરૂર શું છે મેરે ભાઈ બહેન? આગળની પેઢીને અંધશ્રદ્ધા નથી આપવાની, શ્રદ્ધાવાન બનાવવાના છે. નહીં તો આપણને માફ નહીં કરે. વાસ્તવિકતાને સમજવાની કોશિશ કરો. યત્ર યત્ર ભવેદ પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ તત્ર તત્ર સદૈવાહમ ભવામિ ત્રિદશે. વિષ્ણુ ભગવાન બોલ્યા છે બ્રહ્માજીની પાસે, બેટા જે જગ્યા પર ભાગવતજીની કથા થાય છે ને, ત્યાં હું સ્વયં મારા ધર્મપત્ની લક્ષ્મીજીની સાથે, ભગવાન શિવજી પાર્વતીની સાથે કથા મંડપમાં વિરાજિત થઈએ છીએ. કોઈ પણ જગ્યાએ જ્યાં ભાગવતનું ગાન થતું હોય, ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એના સપત્નિક એટલે એના ધર્મપત્નીઓની સાથે સૂક્ષ્મ રૂપે કથામાં આવીને બિરાજે છે. હા, એટલું જ નહીં, તત્ર સર્વાણિ તીર્થાની નદી નદ સરાંસી ચ યજ્ઞા સપ્તપુરી નિત્ય પુણ્યા સર્વે શિલોચયા. જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા થાય છે ને, ત્યાં સર્વ તીર્થો નિવાસ કરે છે. સપ્તપુરી એટલે 7 નગરીઓ સૂક્ષ્મ રૂપે નિવાસ કરે છે. અયોધ્યા, મથુરા, માયા,
કાશે કાંચે અવંતિકા પુરી દ્વારાવતિશ્ચૈવ સપ્તેતા મોક્ષદાયકા સપ્તૈતા મોક્ષદાય મોક્ષને આપણે આ ભારત વર્ષની 7 નગરીઓ એમાં પહેલું નામ છે અયોધ્યાનું. અયોધ્યા મથુરા માયા આ 7 નગરીઓ જ્યાં ભાગવતજીની કથા થતી હોય ને ત્યાં આવે છે. અને એક વખત અયોધ્યા સૂક્ષ્મ રૂપે જો ચિત્રકૂટમાં આવીને વિરાજી જાય તો ચૈતન્ય પરિવારને પછી કઈ ઘટે ખરું? કહો. સ્વયં અયોધ્યા આવી જાય. અયોધ્યા મથુરા માયા. માયા એટલે હરિદ્વાર, મથુરા માયા, કાશી બનારસ, કાંચી કાંચીપુરમ, અવંતિકા એટલે ઉજ્જૈન, પુરી દ્વારાવતી એટલે દ્વારિકા. આ 7 નગરીઓ ત્યાં વિરાજિત થાય છે જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા થતી હોય. આ ઊંચાઈ છે ભાગવતજીની. અને એ ઊંચાઈથી આપણે 7 દિવસ કથા કરવાની છે અને સાંભળવાની પણ છે. કેવલ અને કેવલ વાણીને પવિત્ર કરવાના નિષ્કામ હેતુથી અમારી નૈતિક ફરજ સમજીને, હા, શ્રોતાઓના રસને લક્ષમાં રાખીને એ કથાને સાંભળવાની અને કરવાની પણ છે.